અત્યારે અમારી સાથે પિયુષ પટેલ છે, તેમની સાથે સીધી વાતચીત કરવી છે। પિયુષભાઈ, આજનો આ કાર્યક્રમ અતિ મહત્વનો માનવામાં આવે છે। અત્યાર સુધી ડેડિયાપાડામાં થતો હતો, આ વખતે નેત્રંગમાં થઈ રહ્યો છે। શું ખાસ છે, સરકારને શું કહેવા માંગવાના છો આ મંચ પર? બેન, આપણે દર વખતે ડેડિયાપાડામાં ચૈતરભાઈ વર્ષોથી આ કાર્યક્રમ કરે જ છે, પણ આ વખતે ચૈતરભાઈને 88 દિવસની જેલ પછી શરતી જ્યારે જામીન મળે છે, આજે પણ એ તેમના વિસ્તારમાં નથી જઈ શકતા। વિચારવાની વાત એ છે કે એમના મત વિસ્તારને દૂર રાખવા, ત્યાર પછી ઉપરા જાપરી અત્યારે જે રીતે દેડિયાપાડામાં દેશના વડાપ્રધાન જે અત્યારે કાર્યક્રમ કરી રહ્યા છે, આ દર્શાવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાથી આખી ભાજપ સરકાર 35 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર આજે ડરી ગઈ છે અને ચૈતરભાઈએ આજે એ જ એમના માન સન્માન સાથે આજે નેત્રંગ ખાતે આજે કાર્યક્રમ કર્યો છે, ત્યારે સ્વયંભૂ લોકો અહીંયા આજે ઉમટી રહ્યા છે અને આજે લોકો આવી રહ્યા છે। ડેડિયાપાડામાં જે પ્રોગ્રામ છે એમાં સરકારી તંત્રનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। બિલકુલ તાનાશાહી પૂર્વક આજે દેશના વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે તાનાશાહી પૂર્વક ત્યાં આગળ લોકોનો ઉપયોગ કરી રહ્યા છે, દુરુપયોગ કરી રહ્યા છે। અહીંયા કોઈનો પણ ઉપયોગ દુરુપયોગ કર્યા વગર સ્વયંભૂ લોકો આવી રહ્યા છે, અમારા માટે ગર્વની વાત છે। પણ અહીંયાથી સરકારને કંઈ કહેવાનું છે? સરકારને એટલું કહીએ છીએ કે આજે દેશના વડાપ્રધાન આવે જ છે તો એ વિસ્તારોમાં જે એમ્બ્યુલન્સ નથી પહોંચતી, જ્યાં પ્રસ્તુતિ માટે મહિલાઓ આજે બિચારી મૃત્યુ પામે છે, એમના બાળકો મૃત્યુ પામે છે, ત્યાં આગળ આજે ત્યાંના સ્થાનિક લોકોને હોસ્પિટલ નથી, ત્યાંના લોકોની પાસે શિક્ષણ માટે સ્કૂલો નથી, ત્યાં કોલેજો નથી, શિષ્યવૃત્તિ માટે એ લોકોએ તડપડવું પડે છે। આ બધી વસ્તુ ન થાય એના માટે દેશના વડાપ્રધાને ત્યાંથી જાહેર મંચ ઉપરથી આ મુદ્દા ઉપર વાત કરવી જોઈએ અને ભગવાન બિરસા મુંડાની આજે જે જન્મજયંતિ છે એના સ્વરૂપે આજે લોકોને ગિફ્ટ આપવી જોઈએ, આદિવાસી સમાજને આજે આ જાહેરાત કરવી જોઈએ।